વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 8 વિષય ગણિત, ચેપ્ટર નંબર 11 માપન. આજે આપણે માપન વિશે માહિતી મેળવીએ કે માપન છે એ કોઈ પણ બંધ આકૃતિનું તમે બે રીતે કરી શકો, એક પરિમિતિને આધારે અને એક ક્ષેત્રફળના આધારે. તો પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું તેના વિશે આપણે જોઈએ. તો જોઈએ કે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુના માપના સરવાળાને પરિમિતિ કહે છે. એટલે કે કોઈ પણ બંધ આકૃતિ હોય એની બધી બાજુનો માપનો આપણે સરવાળો કરીએ તો એ સરવાળાને પરિમિતિ કહેવાય છે. એમાં ચોરસની પરિમિતિ હોઈ શકે, ત્યારબાદ લંબચોરસની પરિમિતિ હોઈ શકે. એટલે કે આ ચોરસ આપેલું છે એની ચારે ચાર બાજુના માપનો તમે સરવાળો કરો તો તમને ચોરસની પરિમિતિ મળે. લંબચોરસ આકાર આપેલો છે એ લંબચોરસની પણ તમે ચારે ચાર બાજુના માપનો સરવાળો કરો તો તમને લંબચોરસની પરિમિતિ મળે. વર્તુળની પણ પરિમિતિ હોય, પરંતુ વર્તુળને આપણે પરિમિતિ તરીકે ઓળખતા નથી. આપણે વર્તુળ માટે પરિઘ એવો શબ્દ વાપરીએ છીએ કે વર્તુળની ફરતી કિનારીનું માપ આપણે મેળવીએ તો એને પરિઘ તરીકે ઓળખીએ છીએ. એટલે કે કોઈ પણ બંધ આકૃતિની બધી બાજુ જે આપેલી હોય એ બધી બાજુના માપનો સરવાળો કરો તો આપણને એ આકૃતિની પરિમિતિ મળે છે. ત્યારબાદ જોઈએ ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે કોઈ પણ બંધ આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાને તેનું ક્ષેત્રફળ કહેવાય. એટલે કે કોઈ પણ બંધ આકૃતિ હોય, પછી તે લંબચોરસ હોઈ શકે, ચોરસ પણ હોઈ શકે. કોઈ પણ બંધ આકૃતિ હોય એ જે સપાટી ઉપર જે જગ્યા રોકે છે એને એનું ક્ષેત્રફળ કહે છે. તો આવા આપણે ચોરસની પરિમિતિ, લંબચોરસની પરિમિતિ, વર્તુળની પરિમિતિ, ત્રિકોણની પરિમિતિ, ત્યારબાદ ચોરસનું ક્ષેત્રફળ, લંબચોરસનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ અને વર્તુળનું ક્ષેત્રફળ એના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો આગળ આપણે સ્વાધ્યાય 11.1 જોઈએ કે સ્વાધ્યાય 11.1માં આપણને શું કીધું? તો કે અહીં આકૃતિમાં એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરોની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? તો તમે અહીં જોઈ શકો છો કે અહીં તમને બે ચોરસ અને લંબચોરસ એવા બે આકાર આપેલા છે કે તમે જોઈ શકો કે અહીં જે છે એ ચોરસ આકાર છે, જ્યારે અહીં જે આપેલો છે એ લંબચોરસ આકાર છે. બંનેની જે પરિમિતિ છે એ પરિમિતિ સમાન છે એવું આપણને પ્રશ્નમાં જ કીધું છે. તો ખેતરના ક્ષેત્રફળ શોધવાના છે. એટલે કે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે છે આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ તો પહેલાં આપણે બંનેની પરિમિતિ સમાન છે એટલે પરિમિતિ કેટલી છે એ આપણને જે આ બાજુનું માપ આપેલું છે એ બાજુને માપને ધ્યાનમાં રાખીને આપણે ચોરસ અને લંબચોરસની પરિમિતિ શોધીએ. તો આપણે જોઈએ કે આપણને ખ્યાલ છે કે ચોરસ છે એ ચોરસની પરિમિતિ, તો કે ચોરસની પરિમિતિ તો કે 4 ગુણ્યા L, એટલે કે 4 ગુણ્યા લંબાઈ, અને 4 ગુણ્યા L એટલે કેટલા આપેલા છે આપણને? તો કે 60 આપેલા છે. તો કે 4 ગુણ્યા 60, તો કે 4 ગુણ્યા 60 એટલે 6 ચોક 24 અને 1 મીંડું લગાડ્યું એટલે 240 મીટર ચોરસ ખેતરની પરિમિતિ થાય. એટલે કે આપણને ચોરસની પરિમિતિ મળે 240 મીટર. હવે આપણે ચોરસનું સાથે સાથે ક્ષેત્રફળ પણ શોધી શકીએ કે ચોરસનું ક્ષેત્રફળ શું? તો આપણને ખ્યાલ છે કે ચોરસનું ક્ષેત્રફળ માટેનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે કે લંબાઈનો લંબાઈ સાથે ગુણાકાર કરવાથી આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે છે. તો તમે જોઈ શકો કે આપણને આપેલું છે કે લંબાઈ કેટલી છે? તો કે 60. પહોળાઈ ચોરસ છે એટલે પહોળાઈ એટલે કે 60 જ હશે. તો કે 60 ગુણ્યા 60 તો કે 36 બે મીંડા લગાવ્યું એટલે કે 3600 મીટરનો વર્ગ આપણને ચોરસનું ક્ષેત્રફળ મળે. હવે તમે આગળ જોઈ શકો કે તમને પ્રશ્નમાં કીધું છે કે લંબચોરસ ખેતરની પરિમિતિ અને ચોરસ ખેતરની પરિમિતિ બંને કેવી છે? તો કે બંને સમાન છે. તો આપણે લંબચોરસ ખેતરની જે પરિમિતિ છે એમાં તમે જોઈ શકો એનું સૂત્ર તો કે 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ
અને સામે ચોરસ ખેતરની પરિમિતિ આપણને કીધેલું છે. તો આપણને ખ્યાલ છે કે ચોરસ ખેતરની જે પરિમિતિ છે એ પરિમિતિ કેટલી છે તો કે 240, જે આપણે અગાઉ મેળવી. હવે તમે જોઈ શકો કે 2(L+2) લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે તો કે 2 લંબાઈ આપણને આપેલી છે લંબચોરસમાં 80 વત્તા b પહોળાઈ આપણને આપેલી નથી, આપણે શોધવાની છે, બરાબર આપણને આપેલા છે 240. તો હવે 2 હું બરાબરની સામે મોકલું છું, એટલે કે જે આ 2 તમને આપેલા છે એ 2ને આપણે બરાબરની સામે મોકલીએ તો 80 વત્તા b બરાબર 240ના છેદમાં 2 થશે. કારણ કે અહીં ગુણાકારનો સંબંધ છે તો અહીં કેવો સંબંધ થશે તો કે અહીં ભાગાકારનો સંબંધ થશે. હવે 80ને પણ સામે મોકલું છું, અહીંયા તમે અંશ છેદ ઉડાડી શકો, 240 ભાગ્યા 2 કરો એટલે તમને કેટલા મળે તો કે 120 મળે છે. હવે અહીં તમને 80ને મોકલ્યો, કારણ કે બીની કિંમત આપણે શોધવાની છે. આ બી જે આપણને આપેલા છે એની કિંમત આપણે શોધવાની છે તો કે બી બરાબર 120 અહીંયા વિદ્યા 80ને સામે મોકલ્યા, અહીં સરવાળામાં હતા તો અહીં કેવા સંબંધમાં થયો તો કે બાદબાકીના સંબંધમાં જાય. તો કે 120માંથી તમે 80 બાદ કરો તો બી એટલે તમને કેટલી કિંમત મળે તો કે બી એટલે કે પહોળાઈ તમને 40 મીટર મળે છે. હવે આપણને લંબચોરસ ખેતરની પહોળાઈ પણ મળી ગઈ. પહોળાઈ કેટલી છે 40 મીટર, બરાબર. હવે આપણે એના સૂત્રનો ઉપયોગ કરીએ લંબચોરસના ક્ષેત્રફળનો અને આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. તો આપણને ખ્યાલ છે કે લંબચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ થાય. લંબાઈ આપણને પ્રશ્નમાં જ આપેલી છે, કેટલી છે 80, અને પહોળાઈ આપણે મેળવી, કેટલી મેળવી તો કે 40. તો કે 80 ગુણ્યા 40 આપણે કરવા પડે. તો 80 ગુણ્યા 40 કરો એટલે 8 ચોક 32 અને 2 મીંડા લગાડો એટલે 3200 મીટરનો વર્ગ, બરાબર. હવે તમે જોઈ શકો કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું હતું તો કે 3600 અને લંબચોરસ નું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે 3200. તો આપણે કહી શકીએ કે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે છે. આગળ આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે. એટલે કે અહીં તમે જોઈ શકો કે અહીં તમને એક ચોરસ પ્લોટ આપી દીધેલો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબનો. તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માગે છે. એટલે કે આ જે ચોરસ પ્લોટ છે એની બરાબર વચ્ચે મકાન બનાવવા માગે છે. મકાનના ફરતે બગીચો વિકસાવેલ છે. એટલે કે બાકીની મકાનના ફરતે જે જગ્યા બાકી રહે છે એમાં બગીચો વિકસાવેલ છે. બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો મકાનની ફરતે બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ કેટલો થાય. એટલે કે અહીં આપણે બગીચો વિકસાવવાનો ખર્ચ શોધવાનો છે. તો સૌ પ્રથમ તો આપણી પાસે જે ચોરસ પ્લોટ આપેલો છે એનું ક્ષેત્રફળ આપણી પાસે હોવું જોઈએ. ત્યારબાદ તમે જોઈ શકો કે અંદર જે ચોરસ ખેતરની અંદર જે બગીચો બનાવવાનો છે, મકાન બનાવવાનું છે, એ મકાનનું ક્ષેત્રફળ પણ આપણી પાસે હોવું જોઈએ. તો તમે જોઈ શકો સૌ પ્રથમ આપણે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધીએ કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા L. ચોરસ પ્લોટનું માપ તમને આકૃતિમાં જોઈ શકો આપેલું છે. કેટલું છે તો કે 25 મીટર લંબાઈ અને 25 મીટર પહોળાઈ. કારણ કે ચોરસ છે એટલે લંબાઈ પહોળાઈ સરખી જ હોય. તો કે તમે જોઈ શકો કે L ગુણ્યા L, બરાબર. હવે L ગુણ્યા L છે. ત્યારબાદ હવે આપણે L એટલે 25, તો કે 25 ગુણ્યા 25 એટલે કે 25 ગુણ્યા 25. તો 25 ગુણ્યા 25 કરો તો કેટલા મળે તો કે 625 મીટરનો વર્ગ મળે. એટલે કે આપણને જે ચોરસ પ્લોટ આપેલો છે એ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું મળે તો કે 625 મીટરનો વર્ગ. હવે જે મકાન આપેલું છે એ મકાન તમે જોઈ શકો કે મકાનની લંબાઈ 20 મીટર આપેલી છે અને પહોળાઈ 15 મીટર આપેલી છે, બરાબર. તમે આકૃતિમાં જોશો તો મકાનની જે લંબાઈ છે એ કેટલી છે તો કે 20 મીટર છે અને પહોળાઈ છે એ કેટલી છે તો કે 15 મીટર છે. એટલે કે આકાર કેવો થયો મકાનનો તો કે લંબચોરસ આકાર થયો. તો સૌ પ્રથમ તો આપણે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ શોધીશું. તો આપણને ખ્યાલ છે કે લંબચોરસ મકાનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ આપણને કેટલી આપી તો કે આપણે જોઈ શકીએ લંબાઈ આપણને 20 અને પહોળાઈ 15, તો કે 20 ગુણ્યા 15, તો કે 15 દૂને 30 અને 1 શૂન્ય લગાડો એટલે કેટલા મળે 300 મીટરનો
વર્ગ, એટલે કે જે લંબચોરસ મકાન આપેલું હતું એ મકાનનું ક્ષેત્રફળ તમને મળે 300 મીટરનો વર્ગ. હવે જો આપણે પ્રશ્નમાં કીધેલું છે કે આપણે બગીચાનો ખર્ચ શોધવાનો છે, તો આપણને ખ્યાલ છે ચોરસ પ્લોટ છે એ ચોરસ પ્લોટના વચ્ચે મકાન બનાવેલું છે અને ફરતો બગીચો છે. તો આપણે જે ચોરસ પ્લોટ છે એના ક્ષેત્રફળમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરીએ તો કે બગીચાનું ક્ષેત્રફળ કેટલું હશે, તો કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ ઓછા મકાનનું ક્ષેત્રફળ. ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, તો કે 625 ઓછા મકાનનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, તો કે 300. તો કે 625માંથી તમે 300 બાદ કરો તો કે 325 મીટરનો વર્ગ મળે. એટલે કે આપણે જે બગીચાનો ખર્ચ શોધવાનો છે તો બગીચો કેટલો છે, તો કે 325 મીટરના વર્ગમાં છે. હવે આપણને બગીચાનો ખર્ચ આપી દીધેલો છે. બગીચાનો ખર્ચ કેટલો છે, તો આપણને કીધેલું છે કે 1 મીટર બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો છે, તો કે 55 રૂપિયા છે. 1 મીટર સ્ક્વેરમાં બગીચો વિકસાવવો હોય તો 55 રૂપિયા થાય, બરાબર. તો આપણે કેટલામાં વિકસાવવાનો છે, તો કે 325 મીટર વર્ગમાં બગીચો વિકસાવવાનો ખર્ચ કેટલો થાય. ચોકડી ગુણાકાર કરશો કે 325 ગુણ્યા 55 છેદમાં 1. 325 ગુણ્યા 55 કરશો એટલે કે તમને જવાબ મળશે 17,875 રૂપિયા. એટલે કે આ રીતે મકાનની ફરતે જે ચોરસ પ્લોટમાં બગીચો વિકસાવવાનો છે એનો ખર્ચ 17,875 રૂપિયા. આગળ આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ કે અહીં આકૃતિમાં બતાવ્યા મુજબનો એક બગીચો છે. બગીચાનો મધ્ય ભાગ લંબચોરસ છે, એટલે કે આપણે આકૃતિમાં આપેલું છે કે બગીચાનો જે મધ્ય ભાગ છે એ લંબચોરસ છે અને આ લંબચોરસની બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. જે અહીં તમે જોઈ શકો કે બગીચાની બંને બાજુ છેડા પર એક અર્ધવર્તુળાકાર ભાગ આવેલ છે. આ બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો. તો આપણે શું શોધવાનું છે, બગીચાની પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધવાનું છે. સાથે સાથે કાઉન્સમાં આપણને આપેલું છે કે લંબચોરસની લંબાઈ તમે કેટલી લઈ શકો, તો કે 20 મીટર ઓછા 3.5 વત્તા 3.5 મીટર લઈ શકો. તો જોઈએ આપણે આગળ, તો કે સૌ પ્રથમ તો પહેલાં આપણને જે બે અર્ધવર્તુળો આપેલા છે એ અર્ધવર્તુળનું આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ શોધીએ. તો સૌથી પ્રથમ પહેલાં આપણે આ જે બે અર્ધવર્તુળો છે એ બંને અર્ધવર્તુળોનું આપણે ક્ષેત્રફળ શોધીએ. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શું થાય, તો કે 1/2 પાઈ આરનો વર્ગ. આપણને જે સૂત્ર આપેલું છે કે 1/2 પાઈ આર એનો વર્ગ એનો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે. પરંતુ આપણે જે શોધવાનું છે કેટલા અર્ધવર્તુળ છે તમે આકૃતિમાં જોઈ શકો કે આકૃતિની અંદર કેટલા અર્ધવર્તુળ તમને આપેલા છે, 2 અર્ધવર્તુળ આપેલા છે. તો એની આપણે આગળ ગુણાકાર 2 કરવા પડશે. તો કે 2 ગુણ્યા 1/2 પાઈ આરનો વર્ગ એ આપણને અર્ધવર્તુળનું છે એનું ક્ષેત્રફળ આપેલું છે. તો હવે આપણે 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો 2 અર્ધવર્તુળનું જે ક્ષેત્રફળ આપણે શોધીએ તો એ 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આપણને જે આપેલું છે એ ક્ષેત્રફળ આપણે આ રીતે શોધી શકીએ કે સૌ પ્રથમ આપણને જે આપેલું છે 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર મૂકશું તો કે 2 અર્ધવર્તુળનું ભાગનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 1/2 પાઈ આરનો વર્ગ. બરાબર, આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે 2 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી શકીએ. તો 2/2 ગુણ્યા 1/2 1/2. પાઈની કિંમત જો આપણને કોઈ આપેલી હોય તો જ આપણે એ કિંમત લઈ શકીએ. જો કિંમત આપેલી ન હોય તો આપણે કઈ કિંમતનો ઉપયોગ કરવાનો, તો કે 22/7 એ કિંમતનો આપણે ઉપયોગ કરવાનો. તો કે 22/7 ગુણ્યા આરનો વર્ગ એટલે કે ત્રિજ્યા આપણે તમે આકૃતિમાં જોઈ શકો કેટલી આપેલી છે, 7 મીટર છે. પરંતુ એ અર્ધવર્તુળ છે તો એનું અડધું કરવું પડશે. તો કે તમે જોઈ શકો 7/2 ગુણ્યા 7/2. હવે તમે જોઈ શકો કે 2 અને 2 અહીં ઉડી શકે, 7 અને 7 અહીં ઉડી શકે, 11×2 = 22 અહીં ઉડી શકે. હવે ઉપર શું વધ્યું, તો કે 11 ગુણ્યા 7, 11 અને 7
અને છેદમાં શું વધ્યું તો કે 2, તો કે 11 સત્તા 77 અને છેદમાં 2, તો 77 ભાગ્યા તમે 2 કરો તો કેટલા મળે તો કે 38.5 મીટરનો વર્ગ મળે. ક્ષેત્રફળ છે એટલે તમે મીટરનો વર્ગ લખી શકો. હવે આ બંને અર્ધવર્તુળ છે એ બંને અર્ધવર્તુળની આપણે પરિમિતિ શોધી લઈએ. તો કે બંને અર્ધવર્તુળની પરિમિતિ માટેનું પણ આપણને ચોક્કસ સૂત્ર આપેલું છે. પરિમિતિનું સૂત્ર છે 2πr, બરાબર, 2πr અને છેદમાં 2, કારણ કે અર્ધવર્તુળ છે, પરંતુ બે અર્ધવર્તુળ છે એટલે આગળ ગુણાકારમાં 2 કરવા પડશે. તો આપણે જોઈ શકીએ કે બે અર્ધવર્તુળની પરિમિતિ બરાબર 2 ગુણ્યા 2πr છેદમાં 2. હવે અહીં તમે 2 અને 2 ઉડાડી શકો તો શું વધે તો કે 2πr. હવે 2πrમાં તમે કિંમત મૂકો તો 2/2 ગુણ્યા પાઈની કિંમત 22/7 અને r તો આપણને ખ્યાલ છે 7/2. હવે તમે જોઈ શકો કે 7 અને 7 ઉડી શક્યા, 2 અને 2, 2 અને 2 ઉડ્યા. તો હવે તમારી પાસે શું વધ્યું તો કે 22 મીટર એ તમને આ બે અર્ધવર્તુળ છે એની પરિમિતિ મળે. આગળ આપણે જોઈએ, આપણે કે ખ્યાલ છે કે જે આ વચ્ચે લંબચોરસ ભાગનો બગીચો છે, બરાબર. તો આપણે સૌ પ્રથમ તો લંબચોરસની લંબાઈ શોધી શકશું. તો આપણને લંબાઈ આપી દીધેલી હતી કે લંબચોરસની લંબાઈ એટલે કેટલી તો કે 20 ઓછા 3.5 વત્તા 3.5 એટલે કે 20 ઓછા 3.5 વત્તા 3.5 એટલે કેટલા થાય તો કે 7 થાય. તો કે 20માંથી તમે 7 બાદ કરો તો તમને લંબચોરસની લંબાઈ કેટલી મળે તો કે 13 મીટર મળે. હવે આ લંબાઈનો ઉપયોગ કરીને આપણે લંબચોરસ છે એની આપણે પરિમિતિ શોધવાની છે. તો લંબચોરસની પરિમિતિ શોધવા માટે આપણે ખ્યાલ છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 L વત્તા b, 2 13 વત્તા b કાંઈ આપેલું નથી એટલે શૂન્ય તમે અથવા b મૂકી શકો, શૂન્ય એટલે 13 તે 2 13 ગુણ્યા 2 એટલે કેટલા થાય તો કે 26 મીટર. એટલે કે લંબચોરસ જે ભાગ છે એની પરિમિતિ આપણને કેટલી મળે તો કે 26 મીટર મળે. હવે સાથે સાથે લંબચોરસનું ક્ષેત્રફળ પણ આપણે શોધી શકીએ કે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ, તો કે લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણે સૂત્ર તો ખ્યાલ જ છે. સૂત્ર શું આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આવી 13, પહોળાઈ 7, તો 13 સત્તા 91 મીટરનો વર્ગ. એટલે કે જે લંબચોરસ ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 91 મીટરનો વર્ગ. એની પરિમિતિ કેટલી મળી તો કે 26 મીટર, બરાબર. હવે બગીચાનું ક્ષેત્રફળ, તો કે જે આપણે ચોરસનું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધ્યું હતું એમાં તમે આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ ઉમેરી દો, બરાબર, તો તમને બગીચાનું કુલ ક્ષેત્રફળ મળે. તો આપણને ખ્યાલ છે કે બગીચાનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય તો કે 38.5 જે આપણા જે બે અર્ધવર્તુળ આપેલા હતા એ પ્લસ 91 જે આ લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ, બરાબર. તો 38.5 વત્તા 91 એટલે કે 129.5 મીટરનો વર્ગ એ આપણને લંબચોરસ આખા બગીચાનું કુલ ક્ષેત્રફળ મળે. હવે બગીચાની કુલ પરિમિતિ પણ આપણને શોધવાની કીધેલી છે. તો આપણને ખ્યાલ છે કે બગીચાની કુલ પરિમિતિ કેટલી મળે તો કે પરિમિતિ બે અર્ધવર્તુળની પરિમિતિ કેટલી હતી તો કે બે અર્ધવર્તુળની પરિમિતિ હતી 22 મીટર અને લંબચોરસની પરિમિતિ કેટલી મળી તો કે 26 મીટર. તો કે 22 મીટર વત્તા 26 મીટરનો તમે સરવાળો કરો તો આપણને કેટલો મળે તો કે 48 મીટર. તો આ રીતે તમને કોઈ પણ આવા કોયડા ઉકેલના દાખલા આપેલા હોય એ દાખલા તમે વ્યવસ્થિત ગણી શકો. આગળ પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. આભાર. જય સ્વામિનારાયણ.